હવે આપણે જોઈ ગયા કે રોલિંગ ઘર્ષણ જે છે, બરોબર. તો રોલિંગ ઘર્ષણની અંદર આપણે સમજી શકીએ છીએ કે કોઈ પદાર્થ એટલે કે ગોળા જેવો પદાર્થ કે પૈડા જેવો પદાર્થ જ્યારે સમતલ સપાટી ઉપર ગતિ કરતો હોય, ગબડતો હોય, તો તેવા પરિસ્થિતિની અંદર આપણે તે પદાર્થની ગતિ ટકાવી રાખવા માટે બાહ્ય બળ તો આપવું જ પડે છે, બરોબર. તો એનો મતલબ એ કે ઘર્ષણ તો છે જ, આને આપણે રોલિંગ ઘર્ષણ કહીએ છીએ. પણ આ રોલિંગ ઘર્ષણ જે છે એ સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણના પ્રમાણમાં ખૂબ નાનું હોય છે, બરોબર. 2 કે 3 ક્રમનું નાનું, એટલે કે 10⁻2 કે 10⁻3 ભાગનું હોય છે. હવે આમ આપણે જોવા જઈએ તો ઘર્ષણ જે છે એ જરૂરી છે, પણ સાથે સાથે પાછું બિનજરૂરી પણ છે. કેવી રીતે? તો હવે જુઓ કે ઘર્ષણ જે છે તેના લીધે કરીને યંત્રોની અંદર ઉર્જાનો વ્યય થાય છે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે, એટલે કે યાંત્રિક ઉર્જા જે છે તેનો વ્યય થાય છે. તો ત્યાં આગળ ઘર્ષણ એ બિનજરૂરી વસ્તુ છે. તો એવા કિસ્સામાં આપણે ઘર્ષણ ઘટાડવા માટે કરીને શું કરીએ છીએ કે જ્યારે સપાટીઓ કે પદાર્થો વચ્ચેની સાપેક્ષ ગતિનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઘર્ષણ ઘટાડવા માટે આપણે કાં તો રોલર્સ એટલે કે બોલ બેરિંગનો યુઝ કરીએ છીએ, અથવા તો બે સપાટીઓ વચ્ચે હવાની ગાદી તૈયાર કરીએ છીએ, અથવા તો જે સપાટીઓ સંપર્કમાં હોય છે કે મશીનના જે ચક્રો સંપર્કમાં હોય છે તેમાં આપણે પૂંજણ ઉપયોગમાં લઈએ છીએ. તેના માટે આપણે ઓઇલ કે ગ્રીસ કે આવું બધું વાપરીએ છીએ કે જેના લીધે કરીને ઘર્ષણ શક્ય એટલું ઘટે, બરોબર. એટલે આપણે એક તો ગતિ જે છે એ બને ત્યાં સુધી રોલિંગ ગતિ હોય તેવો પ્રયત્ન કરીએ કે જેથી કરીને ઘર્ષણ એમ પણ ઓછું લાગે, અને સાથે સાથે આપણે આ ઘર્ષણને પણ ઓછું કરવા માટે અલગ અલગ પ્રકારના બધા પ્રયોગો કરતા હોઈએ છીએ કે ઊંજણ વાપરીએ કે બોલ બેરિંગ વાપરીએ કે હવાનું સ્તર તૈયાર કરીએ, ઘણી વખત સાબુ પણ વપરાય છે, બરોબર છે. તો આ બધા રસ્તાઓ અપનાવીને આપણે ઘર્ષણને અસરકારક રીતે ઓછું કરી શકીએ છીએ. પણ સાથે સાથે ઘર્ષણ જરૂરી પણ બહુ જ છે. કેવી રીતે? તો કે સૌથી પહેલી વસ્તુ તો એ કે ઘર્ષણ વગર ગતિ જ શક્ય નથી. અત્યંત લીસી સપાટી હોય તો એની ઉપર આપણે કોઈ વાહન ચલાવી શકીએ ના. તો વાહનની ગતિ માટે, વાહનને પ્રવેગ પૂરો પાડવા માટે રોડ અને વાહનના જે ટાયરો છે તેની વચ્ચેનું ઘર્ષણ એ અત્યંત જરૂરી છે. ઉપરાંત ગતિમય વાહનોને ઊભા રાખવા માટે કરીને આપણે જે બ્રેકિંગ સિસ્ટમ વાપરીએ છીએ, વાહનોમાં જે બ્રેકનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ ઘર્ષણના જ નિયમો વપરાય છે. બીજું કે આપણે જો ઘર્ષણ ના હોય તો ગતિ ન કરી શકીએ, અથવા તો ગતિમય પદાર્થ જે છે એને તમે રોકી ના શકો. તો ઘર્ષણ જરૂરી પણ પાછું એટલું જ છે, પણ જ્યાં જ્યાં એ ઉર્જાનો વ્યય કરે છે અને જ્યાં બિનજરૂરી છે ત્યાં આપણે તેને શક્ય તેટલું ઓછું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. ક્લિયર મિત્રો?